હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો તમારા બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર. તો આજે અમે ફરીથી જઈએ છીએ, જેમ રોજ જઈએ છીએ તેમ પકોડાની દુકાને. પકોડાની દુકાન પર ચાલ્યા હવે આજે પકોડાની દુકાન પર. બધા પકોડા ખાવા જરૂર છે આવજો. તમે તો આવતા નથી. મેં કે વિડીયો નાખ્યો એટલે બધા હે ને એમ રસ્તાથી ડોક્યુ મારતા જાય. આવું થોડું હોય, તમારે આવવાનું હોય એટલે મેં વિડીયો બનાવું કે તમે લોકો ખાવા આવે એમ કરીને. તમે આવે જ નહીં. મેરા મજા હવે બેટા દેખાને નહીં. ड्राइवर ये ड्राइवर में आज जीजा जी है हमारा. तो चलो હવે પહોંચીએ આપણે દુકાને. આવે તો તેલ પૂરું થઈ ગયેલું હતું એટલે અમે અહીંયા રસ્તાએ કરિયાણાની દુકાન આવતી છે, ત્યાં અમે ઉભા રહેલા તેલ લેવા માટે. તો ये रहा उमरखड़ी लोकेशन. અને આજે અહીંયા બહુ બધી પબ્લિક પણ છે. અહીંયા એમ તો પબ્લિક તો રહેતી જ છે. તો આપણે પહોંચી જ ગયા છીએ. આજે તો અહીં કાજે ગયો આપણે તાટપત્રાને બાંધી નથી, છૂટ ગયા હે. ये क्या हो गया है? વરસાદના મોસમમાં ખોલ્યું છે એટલે અમે જે દુકાન હતી ને તે અમે એમ જ રહેવા દીધી, તેમાં જ ચાલુ કરી દીધું હતું, તેમાં જ જૂની જ. अब थोड़े दिनों के बाद अच्छे से रिपेयरिंग होगी. और ये है देखो, ये सब हो गया है. ये सब कुछ इस तरह से है दुकान. इस तरह से है, इस तरह से, इस तरह से. आगे ये हमारा छोटा सा क्या पदिया है. ये हमारा छोटा सा क्या है. માણસે પૈસા કમાવું જોઈએ, નહીં તો કોઈ ઇજ્જત નહીં કરે. બરાબર ને? એમ આઈ રાइट? यस, हम राइट. इसलिए हम एक दिन भी फ्री नहीं बैठते हैं. हम दिन ब दिन कुछ ना कुछ काम धंधा करते रहते हैं, कुछ ना कुछ जुगाड़ करते रहते हैं. આજે તો મારા વિડીયોની અંદર થોડુંક હિન્દી, થોડુંક ગુજરાતી અને થોડોક ચૌધરી બધા મિક્સ હો જવાનો. તभी तो मजा आएगा देखने में. તો દુકાન પર આવીને હવે અમે બધું જે સામાન છે ને તે બધું અમે બહાર કાઢીને અમે રેડી કરીશું. કારણ કે કોઈ વાર એવું થતું છે કે અમે જ્યારે આવીને ખોલીએ ને તરત જ કસ્ટમર આવી જાય તો અમને પછી બહુ ઉતાવળ કરવી પડતી છે. એટલે અમે જલ્દી ફટાફટથી બધું સામાન કાઢી દઈએ અને બધું થોડુંક રેડી કરી દઈએ. મેરા પડુ થોડું કામ ચાલુ કરી દીધું છે. ઇધર હે સોસ માટે, સોસ બનાવવાનું છે એટલા માટે પેલું મૂક્યું છે ગરમ પાણી. અને આજના પાવ તો બહુ અચ્છા હે. આજે તો બહુ મસ્ત પાવ આવ્યા છે. મસ્ત એટલે કે જોઈને ખાવાની ઈચ્છા થાય. તો અત્યારે આપણે બનાવવાના છું બેસનનું બેટર રેડી કરવાના છીએ આપણે. और हमारे कुछ सीक्रेट मसाले. अच्छा આપણે એમાં થોડાક મસાલા પણ એડ કરીશું. મસાલા પણ હું તે નહીં બતાવું તમને કયા મસાલા યુઝ કરું તે, તો તમે જાણી જાત બેઠી. તમને એક વાત કહું, અમને હે ને પકોડાનું વડાપાઉં ખાવાના મળતા જ નહીં હતા. પછી હે ને એક દિવસ બહુ જ ગુસ્સા આવ્યા. જ્યારે ઘરે રહીએ ને ત્યારે મસ્ત વડાપાઉં ને પકોડા બહુ જ યાદ આવે, બહુ જ ખાવાની ઈચ્છા થાય. પછી અમે આઈડિયા રમી ગયા. નહીં ભાઈ રે બેટા આપણે ચાલ રમી ગઈ. નહીં અમે દુકાન ખોલ્યા પણ વડાપાઉં ને પકોડા. એટલે પછી અમે દુકાન ખોલી તો અડધું બેસીને ખાયા કરી આખો દિવસ. અડધું ઉપર તો અમે જ ખા જતા છે. તો મિત્રો અત્યારે દુકાન હજુ અમે થોડીક રેડી કરી રહેલા હતા અને 6 પકોડાનું ઓર્ડર આવી ગયેલો છે. તો અમે હવે પકોડા બનાવવાના છે.
मुझे फोन अपना सामने रखना पड़ेगा, तब जाके मैं दिखूंगी आप लोगों को। अब देगा તો અત્યારે પકોડા માટે બ્રેડ રેડી થઈ ગયેલા છે અને મારી બેન હજુ બેસનનું બેટર રેડી કરતી છે. કમ્પ્લીટ. अब मैं चली खाने.